ઓમ સ્વામિનારાયણાય નમઃ. સેવાની રીત. સહજાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. મહોત્સવની જય જય જય. વાહ. યુવક મંડળની પણ જય. વાહ. યુવક મંડળ આપ બધાનો ઉત્સાહ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે કે બધા આવા શહેરમાં રહો છો અને અમેરિકામાં રહો છો અને એની અંદર જેટલું રજોગુણ બધું આકર્ષણ એ બધા મૂકીને અત્યારે અહીં બેઠા છો એ માટે ધન્યવાદ છે. કારણ કે આવી મોહનગરીઓ કહેવાય કે એમાં આપણને આકર્ષણ બધી વસ્તુઓ હોય અને એમાંથી અહીં આવવું એ બહુ જ ભગવાનની કૃપા હોય તો થાય છે. અને એટલે જ આ સ્વાસ્તીમાના સંકલ્પે, જોગીમાના સંકલ્પે આવું એક સુંદર મંદિર અહીં આગળ થયું. સંતો પણ અહીંયા રહે છે અને આ બધા એની અંદર ખૂબ ઉત્સાહ ઉમંગથી સેવા બધા કરો છો. દરેકને જુદી જુદી સેવાઓ મળી છે અને એ સેવાની અંદર પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી મહિમાથી થાય. મહિમા જો જીવનમાં ના હોય તો આપણે કાંઈ પણ થઈ શકે નહીં. મહિમા એ બહુ મોટી વાત છે. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ પોતે વાત કરી છે કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી. અમહિમાની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. કારણ કે આપણે આવા એક સારા માર્ગે ચાલ્યા છે કે જે આપણા જીવનમાં જે કરવાનું છે એ કરીને ભગવાનની પાસે ઠેઠ અક્ષરધામમાં જવું છે એવો એક આ માર્ગ આપણને મળ્યો છે. અને એ માર્ગની અંદર ચાલતા આપણને ઘણા જાતના કાંટા કાંકરા પણ જો વાગે, જો ખ્યાલ ના રાખીએ તો. ખ્યાલ રાખીએ તો એ બધા કાંટા કાંકરા હોય તો પણ એની અંદર આપણે એવા અવરવર પગ મૂકી દે કે કાંટા કાંકરા વાગે નહીં. એમાં સત્સંગ બહોળો છે. અનેક પ્રકૃતિ, અનેક ના બધા ભક્તોને આપણે સમૂહમાં રહેવાનું છે. એટલે એમાં જો મહિમા જ હોય કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ગુણાસ્વામી મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એ દિવ્ય પુરુષો છે. એ પુરુષોને આપણે રાજી કરવા છે. તો રાજી કરવા તો એમની રુચિ શું છે એ આપણે જાણવી જોઈએ કે એમને જે ગમે તે કરવું. એમને જે રુચિ, એમને જે ગમે છે એ પ્રમાણે કરવું. એમને જે આપણી પાસે કરાવવું છે એ આપણે કરવાનું. એમણે આપણે આ લોકની અંદર પણ અનંત જન્મથી આપણે ફરતા ફરતા આવ્યા છે અને આ જન્મ મળ્યો છે. જન્મ સાર્થક થાય અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ એ એમની દ્રષ્ટિ, એમની વિચાર છે. એટલા માટે એમને આપણને આ કહ્યું છે કે મહિમાની, પહેલો તો સમજો કે મહિમાની વાત કરવીને સાંભળી. સત્સંગમાં આવ્યા છે, બીજું બધું દુનિયાનું તો ચાલે છે, બહાર ઘણી જ વાતો કરીએ છીએ. આ જે મંદિરમાં આવીએ છીએ, આ હોલમાં આવીએ છીએ અને જે બેસીએ છીએ એમાં તો પછી ભગવાનનું ભજન, કીર્તન, મહિમાની જ વાતો હોય. દરેકના જે સેવા ભાવનાઓ છે એની વાતો હોય. એકબીજાના મહિમાની જ વાતો કરવાની હોય. અહીંયા આગળ નિંદા, કુટલી કે બીજા જે અવગુણ ભાવની વાતો આપણે કરવાની હોય નહીં. તો જોગી મહારાજને એ ગમતું ને શાસ્ત્રી મહારાજને પણ એ ગમતું ને ગુણાત્યાન સ્વામી મહારાજને પણ એ જ ગમે છે. એટલે એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. મહિમાની વાત કરવી અને સાંભળવી. પાછી મહિમાની વાત કરવાની, દરેકને કરવાની કે બહુ સારા આમ છે તેમ છે. અને સાંભળવી પણ એવી જ વાતો કે જેથી કરીને આપણને આ સત્સંગમાંથી પડી ના જઈએ. કારણ એવી કંઈક વાતો કરે એટલે આપણને સત્સંગમાં મન પાછું પડી જાય. તો જે આવો અમૂલ્ય આપણને લાભ મળ્યો છે એ લાભ આપણો જતો રહે અને જેથી કરીને આપણે પાછા દુઃખી થઈ અને અનંત જન્મમાં આપણે ભટકવું પડે છે. એટલે ગુણાત્યાન સ્વામીની આવી વાત છે કે મહિમાની વાત કરવીને સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં ને સાંભળવી પણ નહીં. એટલે આ એક વાત છે એને બહુ દ્રઢ આપણે હંમેશા નિરંતર રાખવાની છે કે આપણે આ માર્ગે આવ્યા છે તો પછી આ માર્ગમાંથી આપણે પડી ન જવાય
અને એની અંદરથી આપણને પાછું કોઈનો અવગુણનો ભાવ આવી ન જાય. બધા જ માણસો સારા છે, દરેકમાં અવગુણો છે ને દૂર. આપણે આવ્યા છે અહીંયા આગળ શું કરવા કે આપણા અવગુણો ટાળવા આવ્યા છે અને બીજાના ગુણ જોવાના છે. જે અહીંયા આવ્યા છે બધાના ગુણ છે દરેકમાં, એક 99 અવગુણ માણસમાં હોય પણ એક ગુણ તો હોય જ. તો એક જ ગુણનો વિચાર કરો, 99 મૂકી દો. 99 સાથે કંઈ લેવા દેવા નથી આપણે. આટલા બધા દુનિયામાં બધા અવગુણો પડ્યા છે, એને આપણે ક્યાં અહીં લઈને આવવા પાછા? એટલે મૂકીને જ આવવાના અને મૂકી જ દેવાના કાયમને માટે, કે દરેક માણસમાં એક ગુણ છે એને ગ્રહણ કરો તો તમારી વૃદ્ધિ થશે. કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એક કાંકરો મૂકીએ છીએ તો આખી પાર બંધાઈ જાય. રામ ભગવાન લંકામાં ગયા તો બધા વાનરોએ પથ્થરા મૂક્યા, એક પથ્થરા મૂકતા મૂકતા પાર મોટીને થઈને 400 થઈ ગયા. એમ એક ગુણ તમે દરેકમાંથી લો તો તમે બધા ગુણવાન બની જાઓ. દરેકમાંથી એક ગુણ તમે લઈ લો અને અવગુણ એક લો તો તમારું અનુકૂળ ભરતું થઈ જાય અને તમારું જીવન નકામું થઈ જાય. તમે પછી એ જ જોયા કરો કે આવો આવો છે, આ આવ્યો છે, આવો અહીં ખાવા આવ્યો છે, અહીંયા આ પકડવા છે, ફલાણો આવ્યો છે, ટીકનો આવ્યો છે, આમ બધું. એટલે એની અંદરથી અવગુણો જ તમને દેખાયા કરે. જો એટલે આપણે આ સત્સંગમાં આવ્યા એનું ફળ કશું જ ના મળે. પણ દરેકની અંદરનો જેટલા ગુણ છે એ જોવા માટે આવ્યા. એટલે આપણે એક જ છે કે અહીંયા આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે, શાસ્ત્રી મહારાજ યોગીજી માને રાજી કરવા આવ્યા છે. તો આપણે એક જ વસ્તુ જોવાની છે કે દરેકમાં સારું છે જોઈ લો, અને સારું છે એ મારું છે, બસ. એમાં જે સારું છે મારું જ છે, મારે જ એ કરવાનું છે. તો આવી બધી જ આપણી જે સમજણો છે બરાબર દ્રઢ આપણે કરીએ તો કોઈ વાંધો ના આવે. નહીં તો આ સત્સંગની અંદર જતા છે. એટલે મહિમા જેવી કોઈ વાત નથી. મહિમા એ કરીને આપણે આ સત્સંગમાં આગળ વધી શકાય. જેટલામાં આપણામાં બધું અવગુણો હોય ટળી જાય ને સદગુણો આવે, અને એવા હંમેશા એવા પ્રોગ્રામો થાય, એવા વાતો થાય તો એ થઈ જાય છે. તો આવી જે લાભ મળ્યો છે, સ્વામી કહે છે લાભનો વિચાર કરો કે આપણે શું મળ્યું છે. કે આપણે કરોડ રૂપિયા મળી જાય, અબજો રૂપિયા મળી જાય તો ઓહો થયા કરે, ઓહો આપણને બહુ મળ્યા. અને કોઈ મોટા અહીંના તમારા બુશ સાહેબને મળવાનું થાય, ઓહો બુશ સાહેબને મળ્યા, એનો ઓહો થાય કે આપણે બુશ સાહેબને જોડે. આમ તો આપણે જતા હોય કંઈ સભામાં ગયા હોય ને બુશ સાહેબ ઊભા હોય ને જોડે કે આપણે આમ ઊભા ને ફોટો પડી ગયો ને લઈને બધા કે જુઓ બુશ સાહેબ સાથે મારો ફોટો પડી ગયો. એટલે તને જોયો નથી ને સાંભળ્યો પૂછ્યું નથી બુશ સાહેબ જોયું. અને બુશ સાહેબની સભામાં ગયા હોય ક્યાંય બેઠા હોય તોય ત્યાં વચ્ચે વાત કરે કે બુશ સાહેબની સભામાં ગયા. પણ શું બુશ સાહેબ સભા એનો હું પ્રાપ્ત હું થઈ જોયું છું, સાંભળ્યું છું. પણ એ કહું છું એક દુનિયાની વસ્તુની અંદરનો પણ આપણે થઈ જાય સારું. આપણે જે કંઈ થયું એમ આપણે દુનિયામાં ઘણી જાતના આપણે એવા લાભો હોય છે, એનાથી આપણે આનંદ આવી જાય છે કે મારા જેવો કોઈને અગર મને બહુ મોટો લાભ થયો. આ દુનિયાના લાભ બધા છે એ નાશ પામી જવાના છે. આ દેહ છૂટી ગયું એની સાથે બધો જ આપણે કંઈ રહેવાનું નથી. પૈસા, સમૃદ્ધિ, બંગલા, મોટર, એટલે એની વિશેષતા આપણે બરાબર છે દેહ આ લોકમાં રહ્યા છે એટલે એને આપણે પ્રાપ્ત કરવું, મેળવવું, પણ એને બધું સારા માર્ગે વાપરીએ તો એની મહત્તા છે. એ મહિમા આપણે છે કે જે કંઈ ભગવાને આપ્યું છે એ હું બધું સારા માર્ગે વાપરું. કુટુંબ પરિવાર છે માટે જોઈએ એ તો વાપરવું પડે, સમાજ માટે વાપરવું પડે, રાષ્ટ્ર માટે વાપરવું પડે. પણ બીજું છે કે મોક્ષ માટે, ભગવાનને રાજી કરવાના માટે, આપણું મોક્ષ જેનાથી છે એના માટે જેટલું કરીએ, એના વચનથી જેટલું કરીએ એટલું આપણને વધારે સુખ ને આનંદ આવે. અને એ સાથે આવશે. એ વસ્તુ છે એ આપણી સાથે આવવાનું છે, એનાથી આપણે છે. તો કહેવાનું છે આ બધી વસ્તુનો છે. તો શું કહે છે આવો લાભ મૂકીને પછી આપણે બીજો વિચાર હોઈ શકે નહીં. સત્સંગમાં આવ્યા છે, કોઈ આપણું માન કરે, અપમાન કરે, કોઈ માન આપે ખરા કોઈ ના આપે. તું તો આવો મૂર્ખ છે, તું તો આવો છે ને તેવો છે ને બુદ્ધિ વગરનો છે, અક્કલ વગરનો. આપણે જોવું કે હું અક્કલ વગરનો છું, હું ડૉક્ટર થયેલો છું, એમ થાય ને આપણે. હું ડૉક્ટર છું, મને બુદ્ધિવાળો કેમ, અક્કલ વગરનો કેમ ગયો? પણ ખરેખર આપણે નથી. કારણ કે આપણે જે આત્મા પરમાત્માનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી આપણે બુદ્ધ જ છીએ. આપણે ડૉક્ટર ગમે એટલી બુદ્ધિ આગળ જઈને હોય, આખા દુનિયાની બુદ્ધિમાં બધો શ્રેષ્ઠનું છે તો એને આ બુદ્ધિ કંઈ કામ નથી. એટલે એને માટે એક જ છે કે આપણે નથી, આપણે બુદ્ધિથી વિચાર કરો, હું મૂર્ખ નથી,
કારણ હું આત્મા છું. આત્મા એ છે ને મૂર્ખ નથી, ડાયો નથી, ગાંડો નથી, મૂર્ખ કશું છે નહીં. નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી. તો પછી આપણને લાગે છે એનું કે જોઈ મહારાજ બધું કહેતા હતા. કોઈ આપણને કહે કે હું આત્મા છું, અક્ષર છું, કોઈ બોલી જાય આપણને કહેતા કાળ બોલી જાય, બીજું બોલી જાય. તો એ રીતે કારણ કે આપણા સંતો પણ વર્ત્યા છે, હરિભક્તો પણ વર્ત્યા છે એ રીતે કે ભાઈ કોઈ કહી જાય, વળી જાય, બીજું ત્રીજું થાય તો એને કહેવાનું એ મારાની, એને ભગવાન સારી બુદ્ધિ આપે. પણ જો એ આપણે શબ્દો લાગી જાય છે, એ દેહને લાગે છે, દેહને લઈને આપણે બધું મનાય છે કે આ મારું છે અને હું મોટો સર્વથી શ્રેષ્ઠ છું, ફલાનો છું છે, સર્વશ્રી શ્રેષ્ઠ તો ભગવાન છે, આપણે તેના દાસ સેવક થઈને કરીએ છીએ, કરવાનું છે. એટલે એ દ્રષ્ટિએ આપણા જીવનમાં આવે એને માટે આ સત્સંગ છે. આ સત્સંગમાં આવીએ છીએ શું, રાત દિવસ આ વાત સાંભળવા માટે અને એ વાત સાંભળીને દ્રઢતા કરવાની. તમે બધા સેવા બધા કરો છો, બહુ સારામાં સારી વસ્તુ છે. સેવા પણ એક બહુ ઉત્તમ વસ્તુ છે. આવી મોટી ભગવાનના ભક્તની સેવા કરો છો, નાનામાં નાની સેવાઓ કરો છો બધા, કે જાજરૂ જેવું સાફ કરવાનું હોય, બીજું ભંડારને રસોડાનું સાફ કરવાનું હોય છે, ચોક સાફ કરવાના છે, બધી મોટરને પેલી રીતે કરો છો, કંઈક બીજા જુદી જુદી જાતની બધી સેવાઓ કરો છો તમે. તો સેવા છે એ પણ એક મોટી વસ્તુ છે. અને એ સેવા કોની કરીએ છીએ? ભગવાનને ભક્તની, કે ભગવાન જે બેઠા છે એમની છે, એમના સંત બેઠા છે અને આ ભગવાનના ભક્તો છે, જે મંદિરમાં આવ્યા છે ભક્તો છે, એની સેવા આપણે કરીએ છીએ. જગતની સેવા તો કરીએ છીએ, જગતમાં બધી મોટા મોટા સમારંભ થતા છે ને જતા છે ને કરતા છે, એ તો કંઈક આપણને એમાંથી કંઈક માન મળે, કંઈ આપણે મોટપ મળે, એ એટલા માટે કેટલી વખત આપણે જતા હોય ને કરતા હોય છે, દાન કરતા, પુણ્ય કરતા હોય, બધું કરતા હોય, પણ એમાં આપણી મહત્તા વધે. અહીંયા છો તો કંઈ છે શું કે ભગવાન સંત રાજી થાય, ભગવાનને જે ગમે છે એને કરીએ છીએ. તો એ ભાવ આપણામાં હંમેશા માટે હોવો જોઈએ કે અહીં જે સેવા છે એ આપણે એવી ઉત્તમ સેવા છે કે જેથી કરીને આપણે ભગવાનના પ્રસન્નતા મેળવાય, મોટા સંતની પ્રસન્નતા થાય, અને પ્રસન્નતા થાય તો આપણો જીવ સુખ્યો થઈ જાય. જીવ સુખ્યો થયો એટલે શું? પૈસા મળ્યા, બધું લાભ દુનિયાનું કંઈ થઈ ગયું. અહીં તો આવ્યા છો બોલતું તમારે તો સેવા કરવાની છે. પૈસાથી પણ સેવા કરો છો, દેહથી સેવા કરો છો, વાણીથી સેવા કરો છો, હાથથી સેવા કરો છો, પગથી સેવા કરો છો. તો અહીંયા બીજી કંઈ પ્રાપ્તિ શું આપણને? પ્રાપ્તિ એક જ છે કે આ જીવન સુખ્યો થાય, કાનંદરથી જેના પાપ છે નાશ થઈ જાય અને આવી સારું જ્ઞાન થાય ને એનાથી આપણે ભગવાનની પ્રાપ્તિ થાય. આ એક આપણી જીવનમાં દ્રઢતા કરવાની છે કે જ્યાં સુધી આપણને આ મહિમા નથી સમજાયો કે આવી આ વસ્તુ મળી છે, કોણ શું છે અને કેટલીક વખત એ છે. એટલે જગતના ભાવની અંદર ન લેવાતા આપણે અહીંયા આવીએ છીએ કેવળ ભગવાનને રાજી કરવા માટે. એ જેમ રાજી થાય એમને જેમ ઈચ્છા મૂર્તિ હોય એ રીતે જ આપણે કરવાનું છે. કોઈ આપણને હારા કહે કે ના કહે, કોઈની સેવાનું કોઈ વખાણે અને બીજાની સેવાનું ના વખાણે તો આપણે થાય એટલે મેં એના કરતાં વધારે કર્યું હતું, પણ એ એની જોડે ક્યાં લેવા દે? કોઈ આપણી વાત આપણે ભગવાનને માટે કરીએ છીએ, ભગવાન જાણે છે. તમે જે સેવા કરો છો એ ભગવાન જાણે છે. એમને ખબર છે કે આ મારા માટે સેવા કરે છે. પછી એ કોઈ વખાણે કે ના વખાણે એની પણ જરૂર નથી. આપણે મૂળ નિશાન ભગવાન સાથે તને જોઈ નિશાન રાખીએ તો પછી આપણે આ ઉત્સાહ ઉમંગ આ કાયમ માટે અહોહો થયા કરે કે હો મને શું પડ્યું. તમે જો આ બધા આપણે ઉડી પડ્યા, પણ કહેવાનું શું કે એવી વસ્તુનો ઉત્સાહ કાયમ રહેવો જોઈએ. આપણે એક દાડો રહ્યો ને બીજા દાડો જતો રહ્યો એવું નથી. કાયમને માટે આપણી વસ્તુ છે. તો કાયમની અંદર હો આપણે ખાતા પીતા નાહતા ધોતા નોકરી ધંધો વ્યવસાય કરતા દેશ પરદેશ પ્લેનમાં ફરતા હરતા બધા ક્યાં ગયો હવે અત્યારે નીચું ગાલીને બેઠો છે. હા મને પ્લેનમાં જોઈએ છે, પ્લેનમાં એને પ્લેનનો બધા પ્લેન હું ફેરવું. આ પ્લેન ફેરવતા ક્યાંય ઉડી જઈશ ખબર નહીં પડે. આ સત્સંગની છે. તને ત્યાં ક્યાં પકડવા આવવાનો છે? તું ત્યાં ઊંધો થતો ચાલતો હોય. આ વસ્તુ એમાં એટલે કહેવાનું કે આ દુનિયાના વિચારો છે આપણને ક્યારેક નુકસાન જ છે કાયમ માટે. પણ ભગવાન સંબંધી વિચાર એ ભલે પ્લેનમાં બેસીએ તો ભગવાનનો વિચાર, ગાડીમાં બેસીએ તો વિચાર, બંગલામાં રહીએ તો વિચાર, ઝૂંપડામાં રહીએ તો વિચાર, બધું સરખું. ઝૂંપડામાં રહેવાનું કે બીજું છે. ત્રીજી માનું આમનો કીર્તન આપણે ગાયું કે સાંભળો ડોહાણ સાંભળો સમણીયા, પણ મારા કુબામાં હાથી પેસી ગયો વાઘરી. રાજા સંગ્રામ વાઘરીની વાત છે, તમે બધા જાણો છો કે સંગ્રામ જો વાઘરી હતો ને સસલા મારે અને સસલા મારીને પોતે શિકાર કરીને ખાતો હતો અને વેચતો તો કૂતરા. ડાઘિયા લાવે, ડાઘિયા કૂતરા હોય ને, શિકારી કૂતરા કહીએ.
એ પકડે સસલાને ને એક કહે છે. તો કહેવાનું છે એવી પરિસ્થિતિ હતી એની, હાવ નીચમાં નીચને હલકામાં હલકા વૃત્તિ આવીને બધી લોકોને હેરાન કરવા. પણ એને મુક્તાનંદ સ્વામીનો સમાગમ થઈ ગયો અને ભગવાન દયાથી એમનું આખું પરિવર્તન થઈ ગયું કે બધું જ મૂકાઈ ગયું. એક જ ધડાકે ને એક જ વિચારે. સ્વામી મળ્યા ને વાત કરી કે આવતું વાગરીને આ શું કરે, લોકો જીવને મારે છે અને આવું પાપ કરે છે અને ભગવાન ખાવા પીવાનો આવશે, મહેનત મજૂરી કરે. મૂકી દીધું અને થયું. ભગવાન શ્રીજી મારા એવા રાજી થઈ ગયા. હવે ભગવાન તો બંગલા કે મોટરમાં હોય તો અરે મહેલોમાં જવાનું હોય તો આપણને થાય કે વાહ એમ છે. ભગવાનને એવું કશું છે જ નહીં. મહેલમાં બરાબર ઝૂંપડામાં હોય ગમે તે માર્ગમાં બેહાડીને એમનો તમે સત્કાર કરો તોય રાજી થાય. એમને ઊંચ નીચ નથી કે સારું નરસું નથી, ગમે તે ગરીબમાં ગરીબ માણસો તેને ત્યાં ગયા. સવરી ભીલડી રામ ભગવાનના વખતમાં હતી તો એના ત્યાં જઈને ભગવાન ઝૂંપડીએ જઈને દર્શન આપ્યા. કારણ કે ભગવાનની ભજન કરતી હતી, ભજન રામ 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 કરતી હતી. તો ત્યાં ભગવાન એને ત્યાં ગયા દર્શન આપ્યા. તો કહેવાનું શું છે, એમ ભગવાનને તો ભક્તિ છે એ વાલી લાગે છે. ભક્ત્યા તું સતી કેવલમ નતું ગુનેર ભક્તિ પ્રિયો માધવ. ભક્તિ આપણી હૃદયના ભાવ છે. પછી પત્રમ પુષ્પમ ફલમ તો એમ એક પત્ર પૃથ્વીને મૂકો તોય રાજી, એક ચમચી પાણી મૂકો તો પણ રાજી. ભાવ આપણો સારો છે એ મહત્ત્વની વસ્તુ છે. બીજું ઓછું વધતું થાય પણ જો ભાવ છે તો ભગવાન તો અનંત ગણું માની લે. તમે એક થોડું કરો, તમે થોડી સેવા કરો પણ ભાવથી પ્રેમથી કરો તો અનંત ગણું પ્રાપ્ત થઈ જાય છે. તો એ વસ્તુની અંદર આપણે મહત્તા દુનિયાની મૂકીને આ ભગવાન મળ્યા છે એ મહત્તા સમજીને એ માર્ગે જો ચાલીએ તો આપણું કામ થઈ જાય છે. અને એ આપણી જે બુદ્ધિ છે એનાથી એ બધું કામ કરવાનું. કારણ કે આપ જો રામ ભગવાનના વખતમાં હનુમાનજી હતા. હવે હનુમાનજી તો વાનર કહેવાય, આપણે બધા જાણો છો ને. વાનર કૂદે અહીંથી કૂદે, આમ કૂદે નામ કૂદે, કંઈ નહીં. એને વિવેક નથી. ખાવાનું પીવું પેશાબ ઝાડા ક્યાં કરવા કેવી રીતે એ ખબર નથી. બટ ક્યાં કરે. હવે એને તો પશુ જ કહીએ આપણે, બરાબર. પશુને કહીશું જ્ઞાન છે, એના કરતાં તો આપણે માણસો કહેવાય. તો પણ એ ભગવાનને એને રાજી કર્યા. ભગવાન રામને એને રાજી કર્યા, એની આજ્ઞા પાડી અને પોતે એ પ્રમાણે સેવા કરી. અત્યારે દરેક ઠેકાને હનુમાનજી છે. ગામમાં રામ ભગવાનનું મંદિર નહીં પણ હનુમાન દાદા તો બેહાડી દે છે. કે હનુમાન દાદાને ગામને પાદર બેહાડો કે ગામનું રક્ષણ કરે. એટલે દરેકના જીવમાં બેસી ગયા કે હનુમાનનું મંદિર કરે, મહાદેવનું કરે, બીજું કરે. પણ કહેવાનું શું કે હનુમાનજીની મૂર્તિ સાથે બેઠી. વાનર છે એટલા માટે કે એને કંઈ મોટી બીજું કામ કર્યું એને માટે ના. ભગવાન શ્રી રામની મરજી સમજીને સેવા કરી કે ભગવાનને શું ગમે છે, ભગવાનને શું રૂચે છે, એવી રીતે સેવા કરી. તો એના અષ્ટક જે બનાવ્યા છે એમાં બોલે છે બુદ્ધિમતામ વરિષ્ઠ. બુદ્ધિવાળા જેટલા કહેવાય બુદ્ધિમતામ એટલે બધા અનેક માણસો, દુનિયાના બધા માણસો બુદ્ધિવાળા હોય એમાં પણ એ બુદ્ધિવાળા કહેવાય. કોણ? હનુમાન. કયો ક્યાં ભણવા કોલેજ કર્યા, કઈ ડિગ્રી લેવા ગયા છે, કઈ યુનિવર્સિટીમાં ભણ્યા છે, કયું વિજ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે, કશું જ નથી. પણ છતાં એને વિજ્ઞાન કહી શકાય પરમાત્માનો સંબંધ થયો, ટચ થઈ ગયા. અને એ ટચ થયો એમાંથી પ્રકાશ થઈ ગયો. તો આજે હનુમાનજીની પણ આપણે વાત કરીએ છીએ. એમ જેને ભગવાન માટે કર્યું છે તો એની મહત્તા છે. તો આપણે પણ એવા ગુણ પ્રાપ્ત કરી અને આપણી ભક્તિ કરીએ કે જેથી કરીને આપણો રંગ ચડતો ને ચડતો રહે. રંગ ઉતરવો ના જોઈએ. આવો તો રંગ મને સીધ લગાડ્યો જોગીમાનું કીર્તન કહીએ છીએ પણ પછી ઉતરતો નથી. એવું બોલીએ છીએ ખરા પણ કોઈક જરા એક તમાચો મારે બહાર નીકળી જાય, સારું એક ગાલ કરે તો બીજો ધરો. જોગી મારે જોગી મારા ઘૂંબા ખાધા છે. જોગી બાપા મંદિરમાં એક કેરિયામાં હતા, તેમાં પેલા હરિભક્ત વિરોધીઓ હતા, એમના ધૂબા મારે તો એ સહન કર્યું. પછી એની ધૂન કરી એમનું સારું કરો. આ જોગી મહારાજ હતા, આપણા સંતો એ હતા. તો આપણે એના ભક્ત છે, આપણે ભક્ત છે. કદાચ આ સત્સંગમાં અહીં આવ્યા અને કોઈને વળી એવું ભૂસું ચડી ગયું તો કંઈક આપણે બે થપ્પડ મારી દીધી તો પછી પગે લાગવું એટલે તારે હજુ મારવું હોય તો મારી લે, તારે જે કરવું હોય તો. પણ મનમાં પાછું પણ ના પડી જાય. એટલે કહેવાનું શું કે આવી રીતે આપણે થોડોક મહિમા અને દ્રષ્ટિ હોય તો થાય છે. તો એવો લાભ મળ્યો છે તો એ લાભને આપણે ખોઈ ના બેસીએ. આપણી સંપત્તિ આપણી હોય, હવે એને જો આપણે જરા બેદરકારી રાખીએ તો બધી ખરાબ થઈ જાય, ખોટે રસ્તે જતી રહે અને આપણે પાછા હતા એને વાત ઠંઠણ ગોપાળ જેવા થઈ ગઈએ. એમ આપણે પણ આ મિલકત છે, આપણી મોટા મોટી મિલકત સંપત્તિ છે કે આધ્યાત્મિક સંપત્તિ, ધર્મ સંબંધી, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, આ બધી સંપત્તિ છે. આપણે એ સંપત્તિને પણ આપણે સાચવવાની છે. એ સંપત્તિને આપણે જેટલી સાચવીએ એટલા આપણે સુખી અને એ સંપત્તિને જેટલી
ખોઈ નાખ્યું તો પછી આપણે દુઃખી દુઃખીને છે અને જન્મ ન થાય. તો આવો લાભ મળ્યો છે એ શું કે મુક્ષોમાં, કે આ લાભને મૂકશો નહીં. ગમે તે તમને મુશ્કેલી આવે, બીજું ત્રીજું થાય, વ્યવહારિક, સંસારિક, ધાર્મિક, બીજા ત્રીજા બધી રીતે આવશે, પણ આ સત્સંગ છે એ સાચો છે અને એનાથી જ મારો ઉદ્ધાર છે માનીને આ સત્સંગની અંદર બધી સેવા બધી કરજો. બીજું કે આપણે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એનાથી આપણે ભગવાનની સેવા કરવાની છે. તમે દેહથી તો કરો જ છો, પણ ભગવાને જેને કોઈ આપણે દશાંશ વિશાંશની વાત પણ થાય છે કે ભગવાન શ્રીજી મહારાજના લખ્યું છે કે આપણી સંપત્તિ એ પણ એક સંપત્તિ ભગવાન માટે થાય, તો એ તો તમે મૂકો. ભગવાને તમે તો મેં કહ્યું પુષ્પ મૂકો તોય રાજી છે અને કરોડ રૂપિયા મૂકો તોય રાજી. તમે કરોડ મૂકો કે અબજો મૂકો એની મહત્તા નથી, તમારો ભાવ છે. એ ભાવથી જેટલું થાય એટલું થાય. તો આપણે આ સત્સંગ થયા છે તો સત્સંગની રીતે પણ આપણા જે તમે સેવા કરો છો બધી જુદી જુદી પ્રકારની સેવા ચાલે, બીજું થાય છે. પણ મહારાજે જે કહ્યું છે કે ભાઈ આપણે સત્સંગી થયા તો 10મા ભાગ જેને પોતે વેપાર ધંધો હોય એમાંથી 10મો ભાગ આપણે ભગવાનને અહીં આપે છે બધા. પણ આપણે યુવકોને અંદર પણ જો આપણી આવક હોય તો એને પણ વિચાર કરો કે 2 મહિને બધી સેવા થાય આપણી, અને થોડે થોડે આપીએ તો સરોવર ભરાય, ટીપે ટીપે સરોવરને કાંકરે કાંકરે પાર બંધાય. તો કહેવાનું છે કે થોડી પણ સેવા આપણી છે એ અહીંયા આગળ મોટું હજારો માણસોને લાભ મળે છે. હજારો માણસો દર્શન કરશે, હજારો માણસો કરશે, એવી મહત્તા સમજીને કરજો. ફરીથી પણ મહારાજને પ્રાર્થના કરી છે કે તમારો ઉત્સાહ છે એથી વિશેષ સારો ઉત્સાહ રહે, વિશેષ તમારી સેવા થાય અને વધારે ને વધારે તમે આ બીજા તમારા મિત્રો, ભાઈબંધ, દોસ્તદારને પણ આ વાત કરવી. આપણને એક સારી વાત મળી હોય તો આપણા મિત્રને કહીએ છીએ કે ભાઈ મને આ થયું, તે થયું, ફલાણ થયું, કેમ કે આપણી વસ્તુ છે તેને પણ લાભ થાય. એમ આપણે આ વસ્તુનો લાભ થયો છે, સત્સંગ મળ્યો છે, તો પેલાને પણ વાત કરવી અને એ પણ સત્સંગમાં આવતા થાય, એનું પણ કલ્યાણ થાય, એનું પણ સારું થાય, એવી ભાવના કરીને સત્સંગ આપણા યુવકો આ છે એથી પણ વધારે થાય. અને આપણું આવું મોટું શહેર છે ચિકાગો, તો જબરદસ્ત શહેર છે. હવે એની અંદર તો આટલા છો પણ આથી નહીં 10,000 આપણે શું કહેશું જોગીમાં કહેતા કે ઘણા મોટા પ્રમાણમાં આપણા યુવકો થાય, સત્સંગ વધે, એવા વિચારો આપણે રાખવા અને વાત કરવી. તમને ના ગમે તો પણ બધું કામ થઈ જશે, તમારી સેવા મોટી થશે. એક જીવને ભગવાનને માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થાય, અને એક જીવને તમે સત્સંગમાંથી પાડો તો બ્રહ્માંડ ઉગાડ્યાનું થાય છે. તો આવું આપણે સેવા મળી છે તો સેવા કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો, અને બીજો સત્સંગ વધે અને સારી સેવા થઈ શકાય એવી શક્તિ, બળ ભગવાન તમને આપે. અને આવો નવો સંપ, આવો નવો ઉત્સાહ અને આવી નવી ભક્તિ એ હંમેશા જીવની અંદર રહે, એ પણ ભગવાનને પ્રાર્થના. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 37મું. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભળે તેનું. સ્વામિનારાયણ હરે. સંવત 1885 વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકરા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ, કાર, ક્રિયા, સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્વરી સાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું. તેણે કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠા, બોરા, બાફેલી પીપર્યો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય
પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે અને મનમાં એમ ઘાટ કરે છે, એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ, જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાર ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કારનું સામર્થ્ય પણ નથી ચાલતું. એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે અને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે. અને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, તે ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે અને સર્વ જીવના જીવન છે. ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈ સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કરાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ટને વિશે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ટ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. જેમ તે રાજાને
પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ, અને આ વાર્તા શા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત દેશ કાર પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે, ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય, અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય છે મારું ક્યારેય અકલ્યાણ થશે, અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે, ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય, તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય, માટે આ વાર્તા કરી છે. ઇતિવચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય, તેમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે, ને મનુષ્યનું દેહ ચિંતામણી છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે. દેહને પોતાનું રૂપ માને તો એમાં બધાય દુઃખ રહ્યા છે, ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહીં. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે, તે સાંભળીને ભ્રમી જવાય છે, ને માથું ફરી જાય છે, ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે. અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં, બે આમ હોય ને બે આમ હોય, પણ એક ધારા હોય નહીં. ને જ્ઞાન થયું તે કેનું નામ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં, તે પાકું જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો. તે વાતું તે શું? જે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતું કરજો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય, ને તેને પછી એવું થાય જે મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય, પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે, ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તેનો ઉત્તર કર્યો જે દૈવી હોય તે દબાય, અને આસુરી હોય તે ન દબાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતના નામ પ્રથમનું 23, ને મધ્યનું 30 ને 45, ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા. એમ કહીને બોલ્યા જે ફરીથી વાંચો. ત્યારે ફરીથી વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે આ વચનામૃત સાંભળતા એમ જણાણું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે. તે ઉપર મહારાજના કહેલા શ્લોક બોલ્યા જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોકલીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુકમે કુર્વંતે હિ તુકીમ ભક્તિમ ઇત્થમ ભૂતગણો હરિ. એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા છે
તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવા હોય તો આમાં કયું એવું મંદિર કરવા શીખો, તો ભગવાન રહે. એમ કહીને બોલ્યા જે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિ હું કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે જે તો કાઢી આપો. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું જે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને અહં ગ્રંથિ આદિ અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે 2 વર્ષ વગર વરસાદે દાણા પૂરા કર્યા ને મેઘ વરસે એમ નથી, પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એકવાર વડતાલમાં આચાર્ય 2 ભેગા થયા. ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહે મેં કહ્યું જે ખજીનો કેને દેખાડ્યો છે? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂક્યો છે જે અમે તો સર્વોપરી ભગવાન છીએ, માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ? પછી તો રાજી થઈને ઉઠી નીકળ્યા.